જય માતાજી ખેડૂત મિત્રો તથા પશુપાલન મિત્રો બધાને મારા નામે રામ। અને આજના વિડીયોની આપણે વાત કરીને તો કપાસની વાવેતરની વાત કરવાની છે। કેવી રીતે વાવેતર કરીને તો સારું એવું કપાસનું ઉત્પાદન મળશે અને કપાસની ખેતી કેવી રીતે ખેતી કરવી અને કયું બિયારણ વાવવું અને ક્યારે કપા વાવવો જોઈએ તો આપણે ઈયળની અને ગળાના બહુ પ્રોબ્લેમ ઓછા પ્રકારમાં આવે તો છે પણ ઓછા આવે। અને તો એની વાત કરીને તો તમે જો ચેનલમાં નવા આવ્યા છો અને મારી માહિતી તમને જોવી ગમતી હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને તમારા મિત્રોને શેર કરો। તો આપણે શરૂઆત કરીને તો મિત્રો કપા વાવવાની તો એના માટે તો આપણે પહેલા તો સાહ પાડવાના હોય અને સાહ પાડી દેવાના ટ્રેક્ટરે કરીને અને સાહ પાડીને પછી મારી એક દેશી ઉપાય તો એના માટે તમારે દેશી ખાતરના સાહ ભરી દેવાના છે। આડેધડને જ નાખવાનું, સાહમાં તમારે દેશી ખાતર નાખવાનું। અને બીજી વાત એ કે તમારે એ પછી એમાં તમારે ઓલું ડીએપી ને ઉરિયાની ડીએપી અને 100-32-160 કરીને સફેદ ખાતર આવે ને એ બે મિક્સર કરી નાખવાનું છે અને વીઘે તમારે એક થેલી નાખી દેવાની છે। એટલે આ બે થેલી મિક્સર કરો એટલે 2 વીઘામાં તમારે આ બે ખાતર મિક્સર કરીને પોગાડી દેવાનું અને તમારા સામાં આસો વેરી નાખવાનું છે। અને આનો ફાયદો તમને કહું ને તો તમને કપાસમાં સારું એવું ઉગાવ આપે છે। અને આ આપણે બીજી વાત એ કે કોરવાન કરેલો કપા વાવવો હોય ને તો એમાં તમને સારો એવો ફાયદો થશે, કારણ કે પાસ્તરા કપામાં ઈયળનું આવવાનું વધારે પડતું પ્રમાણ હોય છે, કારણ કે આગતરા કપામાં હાવ ઓછું હોય છે। આગતરા કપામાં હોય તો એ 2 ગણી વીણે જાય અને પછી ત્રીજી ગણીમાં તમારે આવે છે। તો આમાં તમે આગતરા કપાની વાત કરો ને મિત્રો તો આગતરા કપા વધારે પડતો વાવો, કારણ કે આગતરા કપામાં પાણી હોય તો કામ, બાકી પાણી વિના તો તમારે કોઈ ફાયદો નથી। તો પાણી વાળા હોય ને મિત્રો એ તમે આગતરો કપા વાવો, કારણ કે જો તમે આગતરો કપા વાવી દેશો ને તો એના માટે તમારે બધાને કપાસ હશે ને તો તમારે 1 મહિનાથી 1.5 મહિનો આગતરો સીએ છે અને બધાને ફૂલસાપા આવશે ને તો તમારે વીણી ચાલુ થઈ છે। એટલે તમે બધાને ઈયળું આવવાનું પ્રમાણ વધશે ને તો તમારે 2 વીણી આવી જશે આરામથી। અને પાસ્તરો કપા વાવે ને મિત્રો એને તો ઈયળ ને ગળો આવે છે, તો એના માટે કાળજી આપણે પહેલેથી રાખવી જોઈએ, કારણ કે જો એના માટે પહેલેથી કાળજીની વાત કરીએ ને તો એને ટાઈમસર દવા નાખવી જોઈએ, ટાઈમસર એને પાણી પાવું જોઈએ અને વધારે પડતું પાણી પાવાથી પણ ઈયળ આવી જાય છે। અને બહુ યુરિયા અને ડીએપી ખાતરથી પણ ઈયળ આવે છે। એટલે આ બધું મીડિયમ નાખવું અને દેશી ખાતરની તો હારે જ નહીં આવે। અને પાણી આપણને લાગે છે કે ફૂલસાપમાં ઈયળ આવવા મળી છે એટલે તમારે આને હાવ ઓછું કરી દેવાનું છે। એટલે આ ચોમાસું આવી ગયું છે એટલે મારે આ ખેડૂત મિત્રોને વિડીયો જણાવવો જરૂરી છે, તો એટલે મેં કીધું થોડીક માહિતી આપી દે। તો મિત્રો તમે આગતરો કપા વાવશો ને તો તમારે તો જરાય ટેન્શન નથી ગળાની। અને પાસ્તરો ખેડૂત કપામાં વાવવા માંગતા હોય ને એના માટે તો તમારે છે ને વાવણીથી તમે કપા વાવશો ને એટલે તમારે એમાં ફૂલ મહેનત કરવી પડશે, કારણ કે એમાં ઈયળ આવવાની શક્યતા રહે છે। અને ગળો આવવાની વાત કરીએ તો ગળો કોઈ છે ને પછી દવાથી નથી અટતો, કોઈ મહી અને ગળો બે આવી જાય ને પછી આપણે કપા ફેલ થઈ જાય છે। અને એક વખત તો આપણે કપામાં સારા એવા ભાવ નથી મળતા અને એક વખતથી એટલો રોગ, એક વખતથી એટલો ખેડૂત મિત્રો ખર્ચો અને તમારે છેલ્લે કાંઈ વધતું નહીં હોય, કારણ કે મને ખબર છે એટલે હું તમને કહી શકું, બાકી તમને કોઈ કહી નહીં શકે। પણ તમારે તો કાંઈ વધતું નહીં હોય અને આપણે મહેનત કરવી એમાં કોઈ છૂટકો નથી ખેડૂત મિત્રો। અને આપણે તો હવે કપાસની વાત આપણે મિત્રો એમ કરવાની છે કે તમારે જો ગળો નહીં આવે ને એના કરતાં આપણે પહેલા છે ને 15-20 મહિને પાણી પાવું જોઈએ, કેમ કે અમુક ખેડૂત મિત્રો છે ને વધારે પડતું પાણી પાઈ દે છે, એના માટે આ પ્રોબ્લેમ ઊભો થાય છે। કેમ કે આપણે પોરને બધું પાણી પાઈએ મિત્રો એટલે મારા હાવ પ્રમાણમાં ઓછી ઈયળ આવતી અને આપણે પાણી પાઈ દીધા પછી જો ઈયળ આવ્યા પછી પાણી પાઈને તો આપણે ઝીંડવા ખુલતા નથી અને વીણવામાં બહુ જ્યાદા મજૂર લાગી જાય છે અને કોઈ કપા રાખતું નથી અને આપણે બહુ મિત્રો હેરાન થઈ જાય છે। એના માટે મારા વિડીયો બનાવવાનો હતો। અને બીજું એ કે તમારે જો ઈયળનું ધ્યાન રાખવું હોય ને તો એના માટે તમારે એ સ્પેશિયલથી છે ને ઈયળની ફૂલસાપા શરૂઆત થઈ જાય ને પછી તમારે 8 દી દવાનો છંટકાવ કરવો જોઈએ। એનાથી એટલે તમારે કોઈ જાતની એટલી બધી તમારે રોગ નહીં આવે અને સારો એવો કપાસ હશે। અને મિત્રો લાગે કે આપણને આપણો કપા બગડવાની તૈયારીમાં છે તો કોઈ તમે જાતનો ખર્ચો વધારે આગળ પડતો ન કરતા, કારણ કે પછી તમારો કપા કોઈ રીતે વળશે નહીં અને પછી તમારે ફાલ લેવડાવવા માંગતા હોય સારો કપા હોય ને તો એના માટે તમારે ઉરિયાની પણ 1 થેલી ઉરિયા અને 2 થેલી ડીએપી એક થેલી ઉરિયા અને 2 મરીચું આ ત્રણેયને ઓગાળી અને ટ્રીપ હોય ને તો તમે ટ્રીપમાં પાઈ શકો, અને ટ્રીપ ન હોય તો દાવડામાં છૂટું વેરી નાખો અને તમે પાણી પાઈ દો ને તો તમારો કપા સારો એવો ફાલ પકડી લે છે। કેમ કે આપણે ફાલ પકડાયો છે ને એટલે કહું છું। તો આવું હોય મિત્રો કપાસમાં તો કેવો લાગ્યો મારો વિડીયો, ગમ્યો છે તો લાઈક કરતા રહો, શેર કરતા રહો અને સબસ્ક્રાઈબ કરતા રહો અને મળીએ મિત્રો બીજા વિડીયો। બધાને જય માતાજી, બાય બાય।